નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રોડ પર ચીસાચીસ મચી ગઈ। બોટાદ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે, જેના કારણે રોડ પર ચીસાચીસ મચી ગઈ છે। એક જ પરિવારના સભ્યોથી ભરેલી પિકઅપ વાન અચાનક પલટી મારી જતા 2 લોકોના મોત તેમજ 16 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ બોટાદના અરણભોઈ વિસ્તારમાં રહેતો એક જ પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈને કોઈ સામાજિક પ્રસંગે કામ અર્થે બહાર ગામ જવા નીકળ્યો હતો। તો પિકઅપ વાન જ્યારે મિલિટરી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા વાહન જોરદાર પલટી ખાઈ ગઈ હતી ને વાહન પલટી જતા તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિતના સભ્યો ફંગોળાયા હતા, જેમાં 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા અને એક જ પરિવારના 16 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। તો અકસ્માત થતા આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।